જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં એક્ટિવ પેસિવ વિશે વાત કરી હતી। ફરીથી આપણે તેનું એકવાર રિવિઝન કરી લઈએ, પછી આગળની એક્ટિવમાંથી પેસિવ મારે તમને કઈ રીતે શીખવવું, તમને કઈ રીતે સમજાય, જે હું લખાવું છું બોર્ડ પર તેનો ઉપયોગ કઈ રીતે થાય તે હું તમને શીખવીશ। પહેલાં આપણે એક્ટિવ પેસિવની એકવાર રિવિઝન કરી લઈએ। એક્ટિવ જે કરાયું છે તેની એકવાર રિવિઝન કરી લઈએ 5 મિનિટમાં। તો કે એક્ટિવ કર્તરી, કર્તા મુખ્ય, વાક્યની શરૂઆત કર્તાથી થાય। પેસિવ કર્મણી, કર્મ મુખ્ય, કર્મને વધારે મહત્વ આપવામાં આવે તે કર્મણી। પછી ભાષામાં ક્રિયાપદના 2 પ્રકાર છે, ટ્રાન્ઝિસ્ટિવ, ઇનટ્રાન્ઝિસ્ટિવ। ટ્રાન્ઝિસ્ટિવ એટલે સકર્મક, જે વાક્યમાં કર્મ આપેલ હોય તે, જે વાક્યમાં કર્મ આપેલ હશે તે વાક્યનું એક્ટિવનું પેસિવ થશે। ઇનટ્રાન્ઝિસ્ટિવ અકર્મક, જે વાક્યમાં કર્મ આપેલ નથી તે, જે વાક્યમાં કર્મ આપેલ નથી તે, જેનું એક્ટિવનું પેસિવ બનતું નથી। પછી એક્ટિવનું પેસિવ બનાવતી વખતેના મેં 5 નિયમો લખાવ્યા હતા, બરાબર। એ નિયમ પહેલા WHO, વુનું ગુજરાતી કોણ, કોણથી પ્રશ્ન પૂછો, જે જવાબ મળે તે કરતા। WHAT, વોટથી પ્રશ્ન પૂછો, જે જવાબ મળે તે કર્મ। અને ક્રિયાપદ, આટલી વસ્તુ તમને યાદ હોય, આટલી વસ્તુ ખબર હોય, પછી 5 નિયમો યાદ રાખવાના। કયા? કર્તાનું સ્થાન કર્મ લે છે। નંબર 2, કર્મનું સ્થાન કર્તા લે છે। નંબર 3, કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ। નંબર 4, ક્રિયાપદનું ભૂતકૃદંત। નંબર 5, વાક્યના અંતે બાય દ્વારા કર્તા કર્મનું સ્થાન લે છે। ઓકે, આ 5 નિયમ યાદ રાખવાના। પછી તો મેં કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ એવું લખાવ્યું હતું। કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, આઈ ની કર્મ મી, વી ની કર્મ અસ, યુ ની કર્મ યુ, હી ની કર્મ હિમ, શી ની કર્મ હર, ઈટ ની કર્મ ઇટ્સ અને ધેની કર્મ ધેમ। પછી 2 નોંધ લખાવી હતી કે એક્ટિવ વાક્યમાં જો કર્તા તરીકે નામ હોય, એક્ટિવ વાક્યમાં જો કર્તા તરીકે નામ હોય તો પેસિવ બનાવતી વખતે તે નામનું નામ જ રાખવું। પણ જો કર્તા તરીકે એક્ટિવ વાક્યમાં સર્વનામ હોય, કર્તા તરીકે એક્ટિવ વાક્યમાં સર્વનામ હોય તો તે સર્વનામનું પેસિવ બનાવતી વખતે કર્મ વિભક્તિનું રૂપ મૂકવું। અંડરસ્ટુડ? આટલી વસ્તુ મેં તમને લખાવી હતી, આટલી વસ્તુ તમારે પાકી કરી નાખવાની છે। જે મેં ગયા લેક્ચરમાં લખાયું છે તે તમારે ગ્રામર બુકમાં પણ લખી નાખવાનું છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ હોમવર્ક કરો છો, ખૂબ સરસ ટેસ્ટ આપો છો, તે બદલ તમને અભિનંદન, બરાબર છે। પણ હું જેટલું અત્યારે કહું છું તેટલું તમારે કરી નાખવાનું છે, બરાબર છે। એક્ટિવ પેસિવ સાહેબ ગ્રામરમાં નથી આપ્યું, પણ આપણે ટેન્સ શીખ્યા તેની સાથે એક્ટિવ પેસિવ પણ શીખી લેવાનું છે। આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલશું, એટલે તમને ટેન્સ પણ રિવિઝન થતા જાય અને તેની આગળ આપણે ગ્રામર પણ આગળ શીખતા જઈએ। પછી એડજેક્ટિવ, એડવર્બ, એન્ડ, ધ, WH ક્વેશ્ચન, આ બધું હું તમને શીખવીશ, પણ સ્ટેપ બાય સ્ટેપ। ટેન્સ પછી એક્ટિવ પેસિવ શીખવું છે, તેની પછી મારે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવું છે, એટલે આપણું જે મેઇન વર્ક જે છે તે પૂરું થઈ જાય। ઓકે, આજે મેં તમને 5 નિયમ જે લખાવ્યા હતા, પહેલાં અત્યારે મારે તમને 9 કાળનું જ એક્ટિવ પેસિવ શીખવવું છે। મેં તમને 5 નિયમ લખાયા હતા, એમાંથી જે ત્રીજો નિયમ હતો કે કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ, તે હું તમને બેઠે બેઠા આપી દઉં છું, તે તમને હું બેઠે બેઠા આપી દઉં છું। તમારે તમારી ગ્રામર બુકમાં લખી લેવાના છે અને તેને પાકા કરી નાખવાના છે,
ઓકે, સમજીએ. જો અહીંયા મેં 3 નંબર કરી લખું છું. તમારો 3 નંબરનો જે નિયમ છે ને કે કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદો આ બેઠા બેઠા તમને હું આપી દઉં છું. ચાલો પેલો કયો? આ 3 નંબર ખાસ યાદ રાખવાનું. 3 નંબર કે કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદો. બરોબર. આ 3 નંબરનો જે નિયમ જે છે તમારે પાકા કરી નાખવાના. બરાબર. જોજો અહીંયા પેલો કયો કાળ? સાદો વર્તમાન કાળ. વાક્ય કેવું? હકાર. બરાબર. તો એમાં પેસિવમાં શું કરવાનું છે? તો એમાં આપણે પેસિવમાં શું કરશું? આ જે વાક્ય રચના જે લખાવું છું તે તમને બધી પેસિવની લખાવીશ. હકાર. તો હકારમાં શું કરશો? તો કે એક્ટિવનું પેસિવ બનાવો ત્યારે સાદો વર્તમાન કાળ હોય ત્યારે એમિજાર પ્લસ ભૂતકૃદંત. બરોબર. નકાર હશે. નકારમાં શું કરશો? સાદા વર્તમાન કાળ પેસિવ નકારમાં તો કે એમિજાર પ્લસ નોટ પ્લસ ભૂતકૃદંત. બરોબર. પ્રશ્નાર્થમાં શું કરશો? સાદો વર્તમાન કાળ પેસિવ પ્રશ્નાર્થમાં તો કે પેલા એમિજાર પ્લસ કર્મ પ્લસ ભૂતકૃદંત. ભૂતકૃદંત કોનું? ક્રિયાપદનું. આ હકાર નકારમાં જે એમિજાર જે છે એ કોની પછી મૂકશું? કર્મ પછી. પ્રશ્નાર્થમાં એમિજાર જે છે એ કોની પહેલા મૂકવાનું? કર્મ પહેલા. બરાબર. સાદો વર્તમાન કાળ આ પાકું કરી નાખવાનું છે ટેબલ. કેમ એક્ટિવનું આપણે પાકું કર્યું? એક્ટિવનું આપણે શું પાકું કર્યું કે આઈ વી યુ યુ હિસી ધે. હકાર ક્રિયાપદનું મૂળ રૂપ. નકાર ડુ ડઝ પછી નોટ. પ્રશ્નાર્થ ડુ ડઝ આગળ આવે. નોંધ સાદો વર્તમાન કાળ વાક્ય હકાર ત્રીજો પુરુષ એકવચન ક્રિયાને એસ અથવા ઈએસ. નકાર અને પ્રશ્નાર્થમાં ક્રિયાપદને એસ અથવા ઈએસ નીકળી જાય. એમ તમારે એક્ટિવ પેસિવમાં કર્તા કર્મ ક્રિયાપદ. બરોબર. પછી 5 નિયમો. 5 નિયમોની સાથે જે 3 નંબરનો નિયમ જે છે કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ આ જે લખાવું છું એટલું પાકું કરી નાખો એટલે એક્ટિવ પેસિવ તમને આવડી જાય. ઓકે. હવે કયો કાળ આવ્યા સાદો વર્તમાન પછી? તો સાદો ભૂતકાળ પેસિવ વાક્ય હકાર સોરી સાદા વર્તમાન પછી આપણે લાઈનમાં લઈએ ચાલુ વર્તમાન. સાદો વર્તમાન પછી ચાલુ વર્તમાન. ચાલુ વર્તમાન પેસિવ હકાર. તો ચાલુ વર્તમાનનું એક્ટિવ વાક્ય આપ્યું હોય તો પેસિવ વાક્યમાં 5 નિયમ પ્લસ આ 3 નંબરનું શું યાદ રાખવાનું? તો કે એમ ઇઝ આર પ્લસ બીઈંગ પ્લસ ભૂતકૃદંત. બરોબર. હવે ચાલુ વર્તમાન કાળ એક્ટિવ નકાર આપ્યું હોય તો જ્યારે નકારનું તમે પેસિવ બનાવો છો ત્યારે તમારે શું યાદ રાખવાનું? તો કે એમિજાર પ્લસ નોટ પ્લસ બીઈંગ પ્લસ ભૂતકૃદંત. બરોબર. પછી પ્રશ્નાર્થમાં શું યાદ રાખવાનું? પ્રશ્નાર્થમાં તો કે એમિજાર પ્લસ કર્મ પ્લસ બીઈંગ
પ્લસ ભૂતકૃદંત. બરાબર. આ ચાલુ વર્તમાન કાળનું, આ ચાલુ વર્તમાન કાળનું પેશિવ. 5 નિયમ, એમાં 3 નંબરનો નિયમ જે છે, આપણને કાળ ઓળખતા આવડવું જોઈએ. આપણને શું ઓળખતા આવડવું જોઈએ? કાળ. આ જે બોર્ડ વર્ક કરું છું તે તમારે તમારી ગ્રામર બુકમાં લખવાનું છે. ઓકે. હવે કયો કાળ આવ્યા? પૂર્ણ વર્તમાન કાળ, પેશિવ. કેવું? હકાર. ધ્યાન રાખજો, અહીંયા જે હકાર નકાર જે છે એમાં જે સહાયકારક ક્રિયાપદ જે આપ્યા છે એ કર્મ પછી મૂકશું. પ્રશ્નાર્થમાં જે સહાયકારક ક્રિયાપદ આવ્યા છે તે કર્મ પહેલા મૂકવાનું. સમજાવી છે જી? પૂર્ણ વર્તમાન કાળ હકાર, તો કે હેવ હેઝ પ્લસ હેવ હેઝ પ્લસ બીન, BEEN, હેવ હેઝ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત. બરોબર. બરોબર. તો હવે નકાર, પૂર્ણ વર્તમાન કાળનું નકાર. નકારમાં શું કરશો? તો કે હેવ હેઝ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત. હવે પૂર્ણ વર્તમાન કાળ પ્રશ્નાર્થ એક્ટિવ વાક્ય આપ્યું હોય તો પેશિવમાં શું કરવાનું? તો કે હેવ હેઝ પ્લસ કર્મ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત. આ વસ્તુ બાકી કરી નાખવાની. જો 5 નિયમની સાથે આ 3 નંબરનો નિયમ ખાસ પાકો કરી નાખવાનો છે, જેમ આપણે એક્ટિવનો પાકો કર્યો તેમ. હવે કયો કાળ આવ્યા? તો કે સાદો ભૂતકાળ, પેસિવ. કેવું વાક્ય? હકાર. તો કે વોઝ વેર પ્લસ ભૂતકૃદંત નકાર. તો કે વોઝ વેર પ્લસ નોટ પ્લસ ભૂતકૃદંત. પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ પ્લસ નોટ પ્લસ ભૂતકૃદંત. પ્રશ્નાર્થ વોઝ વેર પ્લસ કર્મ પ્લસ ભૂતકૃદંત. આ કેવો કાળ પૂરો થયો? તો કે સાદો ભૂતકાળ. શું યાદ રાખવાનું? વોઝ વેર પ્લસ ભૂતકૃદંત. નકાર વોઝ વેર પ્લસ નોટ પ્લસ ભૂતકૃદંત. પ્રશ્નાર્થ વોઝ વેર પ્લસ કર્મ પ્લસ ભૂતકૃદંત. હવે કેવો કાળ આવ્યા? તો સાહેબ ચાલુ ભૂતકાળ, પેસિવ. કેવું વાક્ય બનાવવું છે? હકાર. તો વોઝ વેર પ્લસ બીઈંગ પ્લસ ભૂતકૃદંત. શેમાં? ચાલુ ભૂતકાળમાં. હવે કેવું વાક્ય બનાવવું છે આપણે? સાહેબ નકાર. તો જ્યારે ચાલુ વર્તમાન કાળ નકારનું પેશિવ બનાવો ત્યારે વોઝ વેર પ્લસ નોટ પ્લસ બીઈંગ. વોઝ વેર પ્લસ નોટ પ્લસ બીઈંગ પ્લસ ભૂતકૃદંત. ચાલો પ્રશ્નાર્થમાં શું યાદ રાખજો? તો કે વોઝ વેર પ્લસ કર્મ પ્લસ બીઈંગ પ્લસ ભૂતકૃદંત.
કે વિદ્યાર્થી મિત્રો આ કેટલા કાળ પૂરા થયા? 1 2 3 4 5. આ વસ્તુ તમારે ખાસ પાકી કરી નાખવાની છે. આ વસ્તુ ખાસ તમારે પાકી કરી નાખવાની છે. બરોબર. આગળ જોઈએ પૂર્ણ ભૂતકાળ. પેસિવ હકાર શું યાદ રાખશું આપણે? હેડ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત. હવે કેવું આવ્યા? નકાર. નકારમાં શું યાદ રાખશું આપણે? હેડ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત. આ જે છે બેને વસ્તુ કર્મ પછી મૂકવાની. જ્યારે પ્રશ્નાર્થમાં શું તમે યાદ રાખશો? શું યાદ રાખવાનું? તો કે હેડ પ્લસ કર્મ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત. આજે વસ્તુ હું કરાવું છું બેટા. પહેલા લેક્ચરમાં એક્ટિવ પેસિવ વિશે જે લખાયું તે તમારે બોર્ડ વર્ક કરવાનું છે. જે બોર્ડ વર્ક કરેલું છે તે તમારે ગ્રામર બુકમાં લખવાનું છે પ્લસ તેને પાકું પણ કરવાનું છે. સમજાય છે? આ ખાસ પાકું કરી નાખવાનું છે. જેમ આપણે ટેબલ ટેન્સના ટેબલ પાકા કર્યા છે તેમ. હવે કયો કાળ આવ્યા સાહેબ? સાદો ભવિષ્યકાળ પેસિવ. તો કેવું વાક્ય બનાવવું છે? હકાર. પેસિવ હકાર. તો શું યાદ રાખશું આપણે? શેલ વિલ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત. એક વસ્તુ યાદ રાખવાની, તમે જ્યારે એક્ટિવનું પેસિવ બનાવો છો બેટા ત્યારે ક્રિયા આઈએનજી હોય. એક્ટિવમાં ક્રિયા આઈએનજી હશે, ક્રિયા ભૂતકૃદંત હશે, ક્રિયા મૂળ હશે, ક્રિયા ભૂતકાળનું રૂપ હશે. પણ જ્યારે તમે પેસિવ બનાવો છો એટલે પેસિવમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંત આવશે. ગમે એવી ક્રિયા હોય એક્ટિવમાં, આઈએનજી હોય, મૂળ રૂપ હોય કે ભૂતકાળની રૂપ હોય, આપણે ભૂતકૃદંત પેસિવમાં મૂકવાનું. ઓકે. હવે સાદો ભવિષ્યકાળ હકાર આવ્યું. હવે સાદો ભવિષ્યકાળ નકાર. સાદા ભવિષ્યકાળ નકારમાં શું કરશું આપણે? શું કરશું? તો કે શેલ વિલ નકાર છે એટલે નોટ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત. બરાબર. હવે પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થમાં આપણે શું કરશું? તો કહે છે શેલ વિલ પ્લસ કર્મ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત. શેમાં? સાદો ભવિષ્યકાળ હકાર નકાર પ્રશ્નાર્થ. શેલ વિલ કર્મ પછી, સોરી કર્મ પહેલા, અહીંયા શેલ વિલ કર્મ પછી. અહીંયા હેડ હકાર નકારમાં હેડ કર્મ પછી આટલી વસ્તુ. પ્રશ્નાર્થમાં હેડ પહેલા અને પછી કર્મ. હવે કયો કાળ આવ્યા? તો કે ચાલુ ભવિષ્યકાળ પેસિવ. તો અહીંયા વસ્તુ યાદ રાખવાની કે ચાલુ ભવિષ્યકાળનું પેસિવ થતું નથી. આ વસ્તુ આપણે યાદ રાખવાની. એક નવ કાળ જે છે એમાં કયા કાળનું પેસિવ નથી થતું? ચાલુ ભવિષ્યકાળનું પેસિવ થતું નથી. હવે કયો કાળ બાકી રહ્યો છેલ્લો? તો કહે છે પૂર્ણ ભવિષ્યકાળ પેસિવ. કેવું વાક્ય? તો કે હકાર વાક્ય. આપણે એક્ટિવમાં શું કર્યું પૂર્ણ ભવિષ્યકાળમાં? તો કે આઈ શેલ હેવ, વી શેલ હેવ, યુ વિલ હેવ, યુ વિલ હેવ, હી શી ઇટ વિલ હેવ, દે વિલ હેવ. બરાબર. વિલ હેવ શેલ હેવ પહેલા શું આવ્યું?
કરતા. અહીંયા શું મૂકશું પેસિવમાં? પેલા કર્મ આવે, પછી શેલ હેવ will have પ્લસ બી પ્લસ ભૂતકૃતાંત. બરોબર. હવે કયો કાળ આવ્યા? તો કે પૂર્ણ ભવિષ્યકાળ પેસિવ નકાર. તો એમાં શું કરશું આપણે? સેલ નકાર છે એટલે શું કરશું આપણે? સેલ હેવ નોટ કે સેલ નોટ હેવ? સેલ અને હેવ ની વચ્ચે નોટ. સેલ નોટ હેવ, વિલ નોટ હેવ પ્લસ કર્મ પ્લસ બીન પ્લસ ભૂતકૃતાંત. આ કેવું વાક્ય બનાવ્યું? પૂર્ણ ભવિષ્યકાળ પેસિવનું કેવું? નકાર. હવે પેસિવનું કેવું વાક્ય બનાવવું છે આપણે? પ્રશ્નાર્થ. તો શું કરશું? સેલ અને હેવની વચ્ચે શું મૂકવાનું? કર્મ. સેલ કર્મ હેવ will કર્મ હેવ પ્લસ બીન પ્લસ ભૂતકૃતાંત. આ કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ મેં તમને નવ કાળના બેઠે બેઠા લખાવી નાખ્યા. હવે આ પાકા કરી નાખવાના. દાખલા તરીકે કેમ? સાદો વર્તમાન. તો કે એમિજાર પ્લસ ભૂતકૃતાંત. તમારે માત્ર છે ને હકારની જે મેં લખાયું ને તે જ તમારે યાદ રાખવાનું. નકાર અને પ્રશ્ન થોડુંક પ્રેક્ટિકલ થવાનું. બરાબર. સાદો વર્તમાન કાળ એમિજાર ભૂતકૃતાંત, ચાલુ વર્તમાન કાળ એમિજાર બીઇંગ ભૂતકૃતાંત, પૂર્ણ વર્તમાન કાળ હેવેજ પ્લસ બીન પ્લસ ભૂતકૃતાંત, સાદો ભૂતકાળ વોઝવેર પ્લસ ભૂતકૃતાંત, ચાલુ ભૂતકાળ વોઝવેર પ્લસ બીઇંગ પ્લસ ભૂતકૃતાંત, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ બીન પ્લસ ભૂતકૃતાંત, સાદો ભવિષ્યકાળ શેલ વિલ પ્લસ બી પ્લસ ભૂતકૃતાંત, ચાલુ ભવિષ્યકાળ પેસિવ થતું નથી, પૂર્ણ ભવિષ્યકાળ શેલ હેવ વિલ હેવ પ્લસ બીન પ્લસ ભૂતકૃતાંત. નકાર અને પ્રશ્નાર્થમાં આપણે પ્રેક્ટિકલ થવાનું. નકાર હોય તો સહાયકારક ક્રિયાપદ પછી શું મૂકી દેવાનું? નોટ. અને પછી બીન તો આવે જ તે. પણ એક વસ્તુ અહીંયા યાદ રાખવાની છે કે ચાલુ એક્ટિવમાં કર્તાથી વાક્યની શરૂઆત થાય, અહીંયા પેસિવમાં કર્મથી વાક્યની શરૂઆત થાય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવનું પેસિવ બનાવતા શીખીશું. ત્યાં સુધી આટલું તમારે બોર્ડ વર્ક મેં જે કર્યું છે તે તમારે ગ્રામર બુકમાં લખી નાખવાનું છે અને આટલી વસ્તુ તમારે પાકી કરી નાખવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવના પેસિવના વાક્યો બનાવશું. આભાર.